યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાને થયેલી મૃત્યુદંડની સજા હાલ ટળી ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 16 જુલાઈના રોજ થનારી આ સજા એક્ટિવિસ્ટ ગ્રુપ અને પ્રભાવશાળી ધાર્મિક નેતાઓના હસ્તક્ષેપના કારણે હાલ પૂરતી ટળી ગઈ. નિમિષા સામે તેના ભાગીદાર અને યમનના નાગરિક તલાલ અબ્દો મહદીને ડ્રગ્સનો ઓવરડોઝ આપીને હત્યા કરવાનો આરોપ છે. ત્યારે મોટા માથાઓના હસ્તક્ષેપ સિવાય નિમિષાને બચાવવાનો એક ઉપાય બ્લડ મની પણ છે. હવે તમને થશે કે આ બ્લડ મની છે શું અને કેવી રીતે તેનાથી નિમિષાનો જીવ બચી શકે. જાણીએ આજના આ વિડીયોમાં. બ્લડ મની, જે ઇસ્લામિક શરિયત કાયદામાં દિયા તરીકે ઓળખાય છે, એ હત્યા જેવા ગંભીર અપરાધ માટે ગુનેગારના પરિવાર દ્વારા પીડિત પરિવારને અપાતું આર્થિક વળતર છે. આ કાયદા હેઠળ પીડિતનો પરિવાર નક્કી કરી શકે કે તે ગુનેગારને મૃત્યુદંડ આપવા માંગે છે કે પછી બ્લડ મની સ્વીકારીને માફી આપવા માંગે છે. બ્લડ મનીની રકમ બંને પરિવારો વચ્ચે ચર્ચા દ્વારા નક્કી થાય છે, જેની કોઈ ચોક્કસ મર્યાદા નથી. હવે નિમિષાના કેસમાં તેના પરિવારે $1 મિલિયન એટલે લગભગ 8.5 કરોડ રૂપિયા બ્લડ મની તરીકે ઓફર તો કર્યા છે, પણ મહદીના પરિવારે તે લેવાનો ઇનકાર કરી દીધો છે. અત્યારે હાલ નિમિષાની માતા પ્રેમા કુમારી યમનમાં છે અને મહદીના પરિવાર સાથે ચર્ચા કરી રહી છે. તેમની સહાય માટે સેવ નિમિષા પ્રિયા ઇન્ટરનેશનલ એક્શન કાઉન્સિલ પણ કામ કરી રહી છે. ત્યારે તમને શું લાગે છે કે મહદીનો પરિવાર બ્લડ મની સ્વીકારશે કે પછી આટલા પ્રયાસો પછી પણ નિમિષા પ્રિયાને મૃત્યુદંડ મળશે? અમને કમેન્ટમાં જણાવજો.